સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICEની યુટ્યુબ ચેનલ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો વહેલી સવારના રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. ચલો ફટાફટ દરેક વિદ્યાર્થી મિત્રો છે એ બુક અને પેન લઈને બેસી જાજો, કેમ કે આજના આ મહત્વના લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનું ચેપ્ટર એનો અભ્યાસ કરવાનો છે, જે તમને આવનારી GPSC ક્લાસ 1-2 વર્ગ 3ની તમામ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. એવો એક સરસ મજાનું ચેપ્ટર મિત્રો આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે. મિત્રો આજનો આપણો સેશન છે રેકોર્ડેડ રહેશે અને આ લેક્ચરની અંદર આપણે એઝ યુઝ્યુઅલ જે રીતે ડેઈલી અભ્યાસ કરીએ છીએ લાઈવ લેક્ચરની અંદર એ જ પ્રમાણે MCQ છે, MCQ સોલ્વ કરવાના છે અને સાથે સાથે એની જે છે ડિટેલની અંદર તમને હું ઇન્ફોર્મેશન આપી દઈશ. ક્લિયર છે? ચલો તો ફટાફટ દરેક વિદ્યાર્થી મિત્રો બુક પેન લઈને બેસી જાજો, વ્યવસ્થિત એક શાંત જગ્યાની અંદર બેસી જાજો અને આપણો લેક્ચર જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ અધવચ્ચેથી લેક્ચર છોડીને જવાનું નથી. મિત્રો આજનો આપણો જે ટોપિક છે એ છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, એનું ચેપ્ટર નંબર 2 કે જે વારસાનું ચેપ્ટર છે. ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા, આ ચેપ્ટરનું નામ છે. આની અંદર મિત્રો આપણે આજે MCQ અને એની સાથે સાથે કન્ટેન્ટ બંનેની છે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાની છે. સૌથી પહેલા વાત કરીએ તો પહેલો પ્રશ્ન આવે છે આપણી સામે, યોગ્ય જોડકા જોડો. વિભાગ A અને વિભાગ B આપેલું છે. અહીંયા આગળ તમને જોડકું વ્યવસ્થિત રીતે જોડવાનું કીધું છે, બરાબર. હવે તમે વિચારો કે આની અંદર આપણો સાચો આન્સર શું આવી શકે? મીના કારીગરી છે, પાટણના પટોળા છે, પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર છે અને વિશ્વ યોગ દિવસ છે. જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એ તમારે આન્સર મને છે વિદ્યાર્થી મિત્રો તમારે આપવાનો રહેશે. કઈ રીતે? નીચે ઓફલાઈન કમેન્ટ બોક્સની અંદર. ક્લિયર? જે પ્રશ્ન તમને હું પૂછું એનો આન્સર મને નીચે કમેન્ટ બોક્સની અંદર તમારે આપવાનો છે. અને આ પ્રશ્ન છે સપોઝ કે આનો તમારે આન્સર આપવો છે, હું આન્સર આપીશ જ, એ પહેલા તમારે આન્સર આપવો હોય ને તમે એક બુક પેન લઈને બેસજો અને એની અંદર લખજો કે ભાઈ આની અંદર ઓપ્શન A આન્સર આવશે, B આવશે, C આવશે, D આવશે. ઓકે, પછી તો હું તમને આન્સર આપવાનો છું. ઓકે, તો મિત્રો ખાસ યાદ રાખો અહીંયા શું આવશે. જો પહેલી વસ્તુ કે મીના કારીગરી માટે પ્રખ્યાત સ્થળ કયું છે, તો સૌથી પહેલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે યાદ રાખીશું, મીના કારીગરી માટે આવશે જયપુર. પહેલાની અંદર C આવશે. પહેલાની અંદર C ક્યાં આપેલું છે? 2 ઓપ્શનમાં છે. આમાં નથી, જવાબ નો આવે. આમાં નથી, જવાબ નો આવે. ચાલો, પાટણના પટોળા, તો મિત્રો બેવડ ઇક્ત શૈલીની અંદર બને. બીજાની અંદર D આવશે, ભાઈ બીજાની અંદર D અહીંયા છે, અહીંયા બી છે. ઓકે, પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર, તો કુંભારનો ચાકડો આવશે. ત્રીજાની અંદર A આવશે. ત્રીજાની અંદર A અહીંયા છે, અહીંયા A છે નહીં, માટે ઓપ્શન A પણ આપણો રાઈટ આન્સર નહીં બને. ઓકે, આપણો આન્સર જે છે અહીંયા બની જશે ઓપ્શન B. વિશ્વ યોગ દિવસ ક્યારે? તો કે 21 જૂને ઉજવાય છે. એટલે ચોથાની અંદર દોસ્તો આવી જશે ઓપ્શન B. અને રાઈટ આન્સર આપણો શું બની ગયો? અહીંયા ઓપ્શન B રાઈટ આન્સર બની ગયો. ઓકે, હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હોય, બરાબર, કે સાહેબ પાટણના પટોળા વિશેની થોડી ઘણી ઇન્ફોર્મેશન આપો. જો એની બહુ સરસ મજાની તમને વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશન આપી દઉં છું, બરાબર. પાટણના પટોળા, પટોળા વિશેની ઇન્ફોર્મેશન છે. પહેલો મુદ્દો યાદ રાખો, પટોળા પ્રખ્યાત ક્યાંના? પાટણના. ગીત તો સાંભળેલું જશે બધાએ, છેલ્લા જીરે મારી સારું પાટણથી પટોળા મોંઘા લાવજો. પાટણના પ્રખ્યાત પટોળા છે. ઓકે, સેકન્ડ વસ્તુ છે કે પટોળા નામનો શબ્દ છે, આ શબ્દ આવ્યો કયા શબ્દ ઉપરથી? તો યાદ રાખો, પટ્ટોલિકા પરથી. ઓકે, પટ્ટોલિકાનો મતલબ શું થાય? તો ચિત્રકારની રંગપેટી. સાથે સાથે યાદ રાખો કે આ પટોળા છે એ પટોળાનો ઉલ્લેખ આપણને ઘણા બધા સાહિત્યની અંદર જોવા મળે છે. એની અંદર ખાસ વાત કરીએ આપણને આખ્યાનોની અંદર પણ એનો ઉલ્લેખ જોવા મળે છે. અને ખાસ કરીને પ્રેમાનંદ વડોદરાની અંદર જેમનો જન્મ થયેલો છે એવા સાહિત્યકાર પ્રેમાનંદ, એમના આખ્યાનની અંદર પણ આપણને પાટણના પટોળાનો ઉલ્લેખ થયેલો જોવા
મળેલો છે. મિત્રો, આ પટોળા છે ને એ કઈ શૈલીની અંદર બને? તો યાદ રાખો, બેવડ ઇક્ત શૈલીમાં બને. બેવડ એટલે બંને બાજુ, ઇક્ત એટલે બેવડ એટલે બંને બાજુ થાય, બેવડ એટલે બંને બાજુ, અને ઇક્ત એટલે વણાટ. બંને બાજુ જેને વણી શકાય એટલે કે વણાટ થઈ શકે એ રીતે બેવડ ઇક્ત શૈલીની અંદર પટોળા છે બનાવવામાં આવે. મતલબ શું છે? પટોળાને તમે બે બાજુ પહેરી શકો. બરાબર, પટોળું હોય એને બંને બાજુ છે તમે પહેરી શકો. બરાબર, એટલે યાદ રાખો, બેવડ ઇક્ત શૈલીની અંદર એનું નિર્માણ કાર્ય થાય છે. મિત્રો, આ પટોળા છે એની શરૂઆત આપણા ગુજરાતની અંદર ક્યારે થઈ? તો મિત્રો યાદ રાખજો, જ્યારે સોલંકી વંશનું શાસન હતું અને સોલંકી વંશના યશસ્વ અને પ્રતાપી રાજવી સિદ્ધરાજ જયસિંહનો સમયગાળો હતો, એ સમયગાળા દરમિયાન આજે પાટણના પટોળા છે એ પટોળા બનાવવાની શરૂઆત થઈ છે. મિત્રો, આને વિશ્વ વિખ્યાત બનાવવા માટેનો શ્રેય કોને જાય છે? તો ખાસ યાદ રાખો, વિશ્વ વિખ્યાત બનાવવાનો શ્રેય જતો હોય છે કુમારપાળને, કે જે પણ સોલંકી વંશનો શાસક છે અને સિદ્ધરાજ જયસિંહ પછી સત્તારૂઢ થતો હોય છે. એમણે પટોળાને છે એ વિશ્વ વિખ્યાત બનાવેલા હતા. મિત્રો, ખાસ અહીંયા એક મારો શબ્દ ધ્યાન રાખજો કે પાટણના જે પટોળા છે એના ઉપરથી કહેવત પણ પડી છે, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. એ પાટણના પટોળા. મિત્રો, ખાસ પરીક્ષાલક્ષી ઇન્ફોર્મેશન છે, એક મુદ્દો આપી દઉં, યાદ રાખજો કે પાટણના પટોળાને જીઆઈ ટેગ પણ આપવામાં આવેલો છે. ક્લિયર? આટલી વસ્તુ ખાસ પાટણના પટોળા વિશે આપણે દોસ્તો યાદ રાખવાની છે. ડન છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો યોગ્ય જોડકા જોડો, વિભાગ એ અને વિભાગ બી. ભાઈ, જોડકા અને વિધાન તો આવશે જ, એમાં જરા પણ છે પાછી પાની ચાલશે નહીં, અને આન્સર પણ તમારે વિદ્યાર્થી મિત્રો આપવાનો છે. પ્રેક્ટિસ તમારે થઈ જશે. બરાબર, ચલો. જડતર કામ, જરી કામ, લાકડાના હિંચકા અને અકીક કામ, આટલી વસ્તુ બેટા આપેલી છે. સામે સંખેડા, ખંભાત, બિકાનેર અને સુરત આપેલું છે. ઓકે, આશા રાખું છું કે તમે તમારી બુકની અંદર વ્યવસ્થિત રીતે આ જોડકું જોડી દીધું છે. ક્લિયર છે? એવું લાગે ને તો તમારે જેવો પ્રશ્ન આવે ને એટલે પોઝ કરી દેવાનું. બરાબર, અને પછી છે આન્સર ફટાફટ ટીક કરીને આપણે આગળ વધવાનું, એટલે તમને એની ઇન્ફોર્મેશન આપી દઉં અને જવાબ પણ આપી દઉં. ડન છે? ચાલ, વાત કરીએ જડતર કામ. તો જડતર કામ માટે રાજસ્થાનનું બિકાનેર ખૂબ જ પ્રખ્યાત. બરાબર, બિકાનેર છે બેટા આવે ક્યાં? તો કે રાજસ્થાનની અંદર આવે. ઓકે, એટલે પેલાની અંદર સી જવાબ આવે છે. પેલાની અંદર સી અહીંયા છે, અહીંયા છે. ઓકે, અહીંયા નથી, અહીંયા પણ નથી, જવાબ નહીં આવે. જરીકામ છે તો જરીકામમાં છે એ આવી જશે સોનાની મૂરત સુરત. બીજાની અંદર ડી આવશે, બીજાની અંદર ડી છે, અહીંયા બી બીજાની અંદર ડી છે. ઓકે, લાકડાના હિંચકા માટે વિદ્યાર્થી મિત્રો સંખેડા આવી જશે. ત્રીજાની અંદર એ આવશે, ત્રીજાની અંદર એ અહીંયા છે, અહીંયા નથી. જવાબ આપણો બેટા બની ગયો ઓપ્શન એ, કેમ કે અકીક કામ છે તો ખંભાત આવશે. ઓકે, એટલે ચોથાની અંદર બી આવશે. માટે દોસ્તો અહીંયા આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન એ ફાઇનલી આપણો રાઈટ આન્સર બની જશે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હું પ્રશ્ન પૂછું કે સૌથી વધારે અકીક આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? અને દરેક વિદ્યાર્થી મિત્રોના મગજની અંદર છે એક સ્થળ ઘૂમતું હશે. મિત્રો, ખાસ યાદ રાખજો કે અકીક આપણને સૌથી વધારે ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો યાદ રાખો, ભરૂચ જિલ્લામાંથી. ભરૂચ જિલ્લાની અંદર એક ડુંગર આવે, ડુંગરનું નામ છે કડિયો ડુંગર. ત્યાંથી આપણને સારામાં સારા પ્રમાણમાં અકીક છે પ્રાપ્ત થાય છે. ઓકે, પછી અકીકમાંથી નમૂનેદાર વસ્તુઓ બનાવી હોય, નમૂનેદાર વસ્તુઓ બનાવી હોય તો એના માટે અકીકને ક્યાં મોકલવામાં આવે? તો યાદ રાખો, ખંભાત. ખંભાતનું અકીક કામ ખૂબ જ પ્રખ્યાત છે. જામનગરની અંદર પણ જામનગરની અંદર પણ અકીકમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવા માટેનો જે ઉદ્યોગ છે ખૂબ જ વિકસેલો છે. નમૂનેદાર વસ્તુઓ અકીકમાંથી બનાવવામાં આવતી હોય છે. તો આ વસ્તુ મિત્રો આપણે ખાસ યાદ રાખવાની છે. સેકન્ડ થિંગ, અહીંયા તમને આપેલું છે લાકડાના હિંચકા અને એની સામે સ્થળ આપેલું છે સંખેડા. મિત્રો, ખાસ યાદ રાખજો કે આપણને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે ફર્નિચર, લાકડાનું કલાત્મક ફર્નિચર ક્યાંનું પ્રખ્યાત? તો સ્થળ આવી જશે સંખેડા. અને આ સંખેડા આવશે ક્યાં? છોટાઉદેપુર જિલ્લાની અંદર. ઓકે, સેકન્ડ છે કે લાકડાના રમકડા માટે પ્રખ્યાત સ્થળ કયું? તો યાદ રાખજો, ઈડર આવશે, કે જે સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલું છે. આ બંને ઇન્ફોર્મેશન બેટા ખાસ યાદ રાખજો. ઓકે, અને સંખેડાનું ફર્નિચર છે એને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ, જીઆઈ ટેગ આપવામાં આવેલ છે. સાથે સાથે ખંભાતનું જે અકીક કામ છે આને પણ વિદ્યાર્થી મિત્રો જીઆઈ ટેગ આપવામાં આવેલું છે. તો આ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન છે, યાદ રાખજો.
ઓકે, અને જળતર કામ માટે બિકાનેર પ્રખ્યાત છે, ને બિકાનેર બેટા આવે રાજસ્થાનની અંદર, અને જરીકામ માટે છે એ સુરત ખૂબ જ પ્રખ્યાત છે. અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે ઓપ્શન એ. ડન છે? ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ચાલો નેક્સ્ટ છે યોગ્ય જોડકા જોડો. પાછું જોડકું છે બેટા, પણ અહીંયા જોડકું છે કંઈક સરસ મજાની રીતે આપેલું છે. સંગીત કલામાંથી જોડકું પૂછ્યું છે. ચલો અહીંયા આગળ તમને છે વિદ્યાર્થી મિત્રો ગ્રંથના નામ આપ્યા છે સંગીત મકરંદ, સંગીત રત્નાકર, સંગીત પારિજાત, અને સામે તમને એના રચયિતાનું નામ આપેલું છે પંડિત સારંગદેવ, પંડિત નારદ અને પંડિત અહોબલ. ઓકે, તો દોસ્તો આની અંદર આપણો ફાઇનલી રાઈટ આન્સર શું આવી જશે? તો આન્સર આવશે આપણો ઓપ્શન ડી. બરાબર, પેલાની અંદર બી આવશે. બધી ઇન્ફોર્મેશન હમણાં આપું છું. સંગીત મકરંદ છે તો એની અંદર આવશે પંડિત નારદ. ઓકે, સંગીત રત્નાકર છે તો પંડિત સારંગદેવ આવશે, અને સંગીત પારિજાત છે તો અહીંયા પંડિત અહોબલ આવશે. ક્લિયર? હવે આની વિદ્યાર્થી મિત્રો તમને ઇન્ફોર્મેશન આપું તો ખાસ સંગીતને લગતા 3 મહત્વના ગ્રંથ, અલગ અલગ 3 પ્રકારના જે વ્યક્તિઓ છે, જ્ઞાતા છે, એ વ્યક્તિઓ દ્વારા લખવામાં આવેલા છે. એની તમને ઇન્ફોર્મેશન આપી દઉં. જો આ જીસીઆરટી નો ડેટા છે એનો જ સ્ક્રીનશોટ છે. બરાબર મિત્રો, ખાસ સૌથી પહેલા વાત કરીએ સંગીત મકરંદ. સંગીત મકરંદ છે એની રચના કોના દ્વારા કરવામાં આવી? તો પંડિત નારદ દ્વારા એની રચના કરવામાં આવી છે. એવું કહેવાય છે કે ઈસવીસન 900 ના સમયગાળાની અંદર પંડિત નારદ દ્વારા સંગીત મકરંદ છે એની રચના કરવામાં આવી છે. એની અંદર વિદ્યાર્થી મિત્રો કેટલા પ્રકારના તાલનું વર્ણન છે? તો યાદ રાખજો, એની અંદર 101 પ્રકારના તાલનું વર્ણન છે, અને કેટલી પ્રકારની વીણાનું વર્ણન છે? તો મિત્રો યાદ રાખજો, 19 પ્રકારની વીણાનું વર્ણન આપણને જોવા મળે છે. સેકન્ડ એની જેવો જ મહત્વનો અને સંગીત ક્ષેત્રે અગત્યનો ગ્રંથ એટલે કે સંગીત રત્નાકર. મિત્રો આ સંગીત રત્નાકરની રચના કોના દ્વારા કરવામાં આવી? તો મિત્રો ખાસ યાદ રાખજો, સારંગદેવ દ્વારા, કે જે સંગીત શાસ્ત્રના તજજ્ઞ વ્યક્તિ હતા, પંડિત સારંગદેવ, એમના દ્વારા સંગીત રત્નાકરની રચના કરવામાં આવેલી હતી. આ ગ્રંથના રચયિતા જે વ્યક્તિ છે એટલે કે સંગીત રત્નાકરના રચયિતા સારંગદેવ છે, એ મૂળ હતા ક્યાંના? તો મહારાષ્ટ્રના હતા, દૌલતાબાદ દેવગીરીના. બરાબર, છતાં આ વ્યક્તિ જે છે ઉત્તર ભારતની ઘણી બધી સંગીત કલાને લગતી માહિતીથી જે છે વાકેફ હતા. દક્ષિણ ભારતની ઘણી બધી માહિતીથી છે આ વ્યક્તિ વાકેફ હતા, અને એમના દ્વારા મસ્ત મજાનો ગ્રંથ છે એ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે સંગીત રત્નાકર. મિત્રો સાથે સાથે એક મહાન વ્યક્તિને પણ આપણે યાદ રાખીશું, કે મહાન વ્યક્તિનું નામ છે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડ. આ વ્યક્તિ છે એ સંગીત રત્નાકરના વખાણ કરતા થાકતા નથી, કેમ કે પંડિત સારંગદેવ દ્વારા જે ગ્રંથ લખવામાં આવેલો છે એટલે કે સંગીત રત્નાકર, આ ગ્રંથ જે કોઈ વ્યક્તિ વાંચે છે, બરાબર, તો એ વ્યક્તિ જે છે એને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો સંગીતના અંગોને સમજવા હોય ને તો એકદમ સરળતા ઊભી થતી હોય ને એવો ગ્રંથ કયો છે? તો યાદ રાખજો, સંગીત રત્નાકર છે. બરાબર, પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે એવું કીધું છે કે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ છે, કે સંગીત ક્ષેત્રનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ કયો છે? તો સંગીત રત્નાકર છે. કોણે કીધું આવું? તો પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. શા માટે કીધું? તો યાદ રાખો, સંગીતના તમામ અંગોને સમજવા માટે આ ગ્રંથ જે છે એ અજોડ છે, બેનમૂન છે, બેજોડ છે. આની જેવો બીજો એક પણ ગ્રંથ છે નહીં. ક્લિયર છે? તો ખાસ આ બંને ગ્રંથો યાદ રાખો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આવે છે સંગીત પારિજાત. સંગીત પારિજાત છે એની રચના કોના દ્વારા કરવામાં આવી? તો મિત્રો ખાસ યાદ રાખો, પંડિત અહોબલ દ્વારા. વર્ષ યાદ રાખો, 1665, પણ પરીક્ષામાં પૂછાતું નથી, યાદ રાખવાની જરૂરિયાત નથી. માત્ર સંગીત પારિજાત પંડિત અહોબલ, આટલી વસ્તુ યાદ રાખવાની છે. બરાબર છે? અને ખાસ કરીને એમણે 29 પ્રકારના સ્વર જે છે એ પણ ગણાવ્યા છે. એટલે કે સંગીત પારિજાતના રચયિતા છે પંડિત અહોબલ, અને એમના દ્વારા 29 જેટલા સ્વરો છે એનું વર્ણન કરવામાં આવેલું છે. બરાબર, અને ખાસ કરીને પોતે ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે ખૂબ જ મહત્વના ગ્રંથની રચના પણ એમણે કરી હતી. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું પણ સમજાવ્યું હતું. પણ આપણે 2 વસ્તુ યાદ રાખવાની, કે સંગીત પારિજાતના રચયિતા છે પંડિત અહોબલ, 29 પ્રકારના સ્વરોને એમણે ગણાવ્યા છે, એટલે કે એનું વર્ણન એમણે કરેલું છે. ડન છે? આટલી વસ્તુ દોસ્તો ખાસ તમારે યાદ રાખવાની છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ, યોગ્ય જોડકા જોડો. વિભાગ એ, વિભાગ બી આપ્યું છે,
અહીંયા છે વ્યક્તિઓના નામ આપ્યા છે, સામે શાસ્ત્રીય નૃત્યના નામ આપેલા છે. ઓકે, મૃણાલિની સારાભાઈ, કવિ શ્રી વલ્લભ થોળ, બિરજુ મહારાજ અને ગુરુ પ્રહલાદ શર્મા, અને સામે તમને છે એ શાસ્ત્રીય નૃત્યના નામ આપેલા છે. ઓકે, જોડકું આશા રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ જોડી દીધું છે. ઓકે, હવે હું તમને આન્સર આપી દઉં અને આપણે આની ચર્ચા કરી લઈએ. ઓકે, અહીંયા રાઈટ આન્સર આપણો ઓપ્શન ડી આવી જશે. કારણ શું? કેમ કે અહીંયા આગળ મૃણાલિની સારાભાઈ તો ભરતનાટ્યમ સાથે સંકળાયેલા છે, કવિ શ્રી વલ્લભ થોળ કથકલી સાથે સંકળાયેલા છે, બિરજુ મહારાજ કથક સાથે સંકળાયેલા છે, અને બેટા ગુરુ પ્રહલાદ શર્મા કુચીપુડી સાથે સંકળાયેલા છે. ખાસ દોસ્તો અહીંયા એક અગત્યની અને મહત્વની ઇન્ફોર્મેશન આપું, નોટ ડાઉન કરીને રાખજો. નૃત્યના બે પ્રકાર પડે છે, શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્ય. ભારતની અંદર શાસ્ત્રીય નૃત્યની સંખ્યા 8 છે અને સમગ્ર ભારતની અંદર લોકનૃત્ય ઘણા બધા છે, અને એના માટેનો લેક્ચર આપણે જીકેની જમાવટમાં ઓલરેડી લઈ લીધેલા છે. બરાબર, પ્લેલિસ્ટમાં સર્ચ કરીને જોઈ લેજો, આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર જીકેની જમાવટ પ્લેલિસ્ટમાં તમને આ લેક્ચર છે મળી જશે. ઓકે, વાત કરી દઉં કે ભારતની અંદર શાસ્ત્રીય નૃત્ય કેટલા અને કયા કયા. તો મિત્રો ખાસ યાદ રાખો, ભારતની અંદર શાસ્ત્રીય નૃત્યની સંખ્યા કેટલી છે? 8 છે. કેટલી છે? 8. કયા કયા છે? તો મિત્રો ખાસ નોટ ડાઉન કરીને રાખજો. જે ભરતનાટ્યમ, જે તમિલનાડુ સાથે સંકળાયેલું છે. સેકન્ડ છે કથક, ઉત્તર પ્રદેશ સાથે સંકળાયેલું છે. કથકલી કેરળ સાથે સંકળાયેલું છે. કુચીપુડી આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલું છે. મોહિની અટ્ટમ કેરળ સાથે સંકળાયેલું છે. સત્રિયા આસામ સાથે સંકળાયેલું છે. અહીંયા સાઈડમાં લખી દઉં છું, બે છે સૌથી હેલા છે ભાઈ, રાજ્યના નામ ઉપરથી જ છે. ઓડિસી નૃત્ય ઓડિશા રાજ્ય સાથે સંકળાયેલું છે, અને 8મું છે મણિપુરી નૃત્ય, જે મણિપુર સાથે સંકળાયેલું છે. ક્લિયર? તો શાસ્ત્રીય નૃત્ય 8 છે. 8 કયા કયા છે, કયા કયા સ્ટેટ સાથે સંકળાયેલા છે, એની ઇન્ફોર્મેશન ખાસ વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરીને રાખજો. કેમ કે હવેની પરીક્ષાની અંદર આપણને પ્રશ્નો એવા પૂછાય છે કે એક બાજુ આપણને શાસ્ત્રીય નૃત્યના નામ આપી દીધા હોય અને બીજી બાજુ રાજ્યના નામ આપ્યા હોય, અથવા તો આ ટાઈપનો પ્રશ્ન પૂછાય. એક બાજુ તમને વ્યક્તિઓના નામ આપી દીધા હોય અને બીજી બાજુ એ વ્યક્તિ, એ નાટ્યકાર, એ નૃત્યકાર કયા નૃત્ય સાથે સંકળાયેલા છે. આવું જોડકું આપણને પરીક્ષાની અંદર પૂછી શકે. તો દોસ્તો ખાસ આને નોટ ડાઉન કરીને રાખજો. ચાલો નેક્સ્ટ વાત કરીએ તો યોગ્ય જોડકા જોડો. વિભાગ એ અને વિભાગ બી આપેલું છે. ચાલો અહીંયા ભરત મુનિનું નામ આપ્યું છે, મહાકવિ ભાસ આપેલા છે, મહાકવિ કાલિદાસ અને ભાવ પ્રધાન નાટકો આ રીતનું આપેલું છે, અને સામે વિદ્યાર્થી મિત્રો તમને છે એ રચનાઓ આપેલી છે. વિક્રમોર્વશિયમ, દેવાસુર સંગ્રામ, કર્ણભાર અને ભવાઈ. એટલીસ્ટ અહીંયા આટલો આઈડિયા આવી જાય કે સાહેબ ભાવ પ્રધાન નાટકો એટલે ભવાઈ. ચોથાની અંદર સી આવે, ચોથાની અંદર ડી છે, જવાબ ના આવે. ચોથાની અંદર ડી છે, જવાબ ના આવે. ચોથાની અંદર સી છે, સાહેબ જવાબ આવી જાય. ચોથાની અંદર એ છે, જવાબ ના આવે. શ્રી ગણેશાય નમઃ કરી દેવાનું. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે કે ભાઈ ચોથાની અંદર સી આવે આન્સર. ક્લિયર? હવે બધું રેડી જ છે. ભરત મુનિ છે તો દેવાસુર સંગ્રામ આવશે, મહાકવિ ભાસ છે તો કર્ણભાર આવશે, અને મહાકવિ કાલિદાસ તો વિક્રમોર્વશિયમ. મિત્રો ખાસ યાદ રાખજો, આ વિક્રમોર્વશિય છે એ શું છે? તો યાદ રાખો એનું નાટક છે. શું છે? નાટક છે. ક્લિયર? સાથે સાથે મહાકવિ કાલિદાસ ખૂબ જ નામચીન વ્યક્તિ છે, તો એને લગતી ઇન્ફોર્મેશન આપણને ખબર હોવી જોઈએ. ઓકે, તો મહાકવિ કાલિદાસ છે એના વિશે ઇન્ફોર્મેશન યાદ રાખો કે આ વ્યક્તિ પોતે નાટ્યકાર છે સારામાં સારા. કોના દરબારમાં હતા? તો વિક્રમાદિત્ય એટલે કે ચંદ્રગુપ્ત બીજો એમના સમયગાળાની અંદર હતા. મિત્રો કાલિદાસ દ્વારા છે એ મહત્વના 3 નાટકો લખવામાં આવેલા છે. મોસ્ટ ટાઈમ બી છે, યાદ રાખજો. કાલિદાસ દ્વારા છે એ પ્રખ્યાત
નાટકો લખવામાં આવેલા છે. અને નાટકો કેટલા છે? તો કે નાટકો છે બેટા 3. કયા કયા છે? તો 3 ખાસ આપણે યાદ રાખવાના છે. પેલું છે અભિજ્ઞાન શાકુંતલમ, બરાબર. બીજું છે વિક્રમોર્વશિયમ, ત્રીજું છે માલવિકાગ્નિમિત્રમ. આ 3 એના પ્રખ્યાત નાટકો છે. આ ઉપરાંત દોસ્તો વાત કરીએ તો એમના દ્વારા કાવ્યોની પણ રચના કરવામાં આવી છે. તો મહત્વના એમના 4 કાવ્યો છે. તો 4 કાવ્ય પણ આપણે બેટા યાદ રાખવાના છે. બરાબર, કાવ્યો પણ એના બહુ મહત્વના છે. કાવ્યની વાત કરી દઉં તો પેલું છે રઘુવંશમ, બીજું છે કુમાર સંભવમ, ત્રીજું છે ઋતુસંહાર, અને ચોથા ક્રમાંકે છે વિદ્યાર્થી મિત્રો મેઘદૂત અથવા તો મેઘદૂતમ. બરાબર. તો આટલા નાટકો પણ કોના દ્વારા તૈયાર એટલા કાવ્ય પણ કોના દ્વારા તૈયાર કરવામાં આવેલા છે? તો ખાસ યાદ રાખો, મહાકવિ કાલિદાસ એમના દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. ડન છે? આટલી વસ્તુ તમામ વિદ્યાર્થી મિત્રોને ક્લિયર થાય છે? ઓકે, ચાલો, ખૂબ સરસ. એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. શું કીધું છે? યોગ્ય જોડકા જોડો. ચલો, વિભાગીય અને વિભાગ 2 આપ્યું છે. બહુ સરસ મજાનો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ શકે એવો. સિદ્ધી લોકોનું નૃત્ય, આદિવાસીઓનું નૃત્ય અને બનાસકાંઠાના વાવ તાલુકાનું નૃત્ય, આ 3 માંથી કયા કયા નૃત્ય આવે છે એની બેટા આપણે માહિતી છે મેળવવાની છે. આશા રાખું છું કે તમને આનો જવાબ આવડી ગયો છે. ચાલો, હવે હું આનો આન્સર તમને આપી દઉં છું અને પછી આપણે આમાંથી એકાદ ઉપાડી લઈએ. ચાલો, સૌથી પહેલી વસ્તુ વાત કરીએ તો સિદ્ધી લોકોનું નૃત્ય કયું પરીક્ષામાં બહુ પૂછાઈ ગયું છે? ધમાલ નૃત્ય છે. પેલાની અંદર બેટા બી આવે, અહીંયા એ આપ્યું છે, જવાબ ના આવે. અહીંયા બી આપ્યું છે સાહેબ, જવાબ આવી શકે. અહીંયા બી આપ્યું છે સાહેબ, જવાબ આવી શકે. એ આવ્યું છે, જવાબ ના આવે. આદિવાસીઓનું નૃત્ય બેટા ચાળો નૃત્ય આવે. બરાબર. બીજાની અંદર સી આન્સર આવે. સાહેબ બીજાની અંદર સી ક્યાં આપ્યું છે? અહીંયા આપ્યું છે. બીજામાં સી અહીંયા આપ્યું છે? નથી આપ્યું. આપણો જવાબ પ્રેમથી બની ગયો ઓપ્શન સી. કેમ કે ત્રીજાની અંદર રાઈટ આન્સર ઓપ્શન એ બનશે. ક્લિયર? તો આનો રાઈટ આન્સર તો તમને હું આપી દઉં છું, ઓપ્શન સી બની જશે. ક્લિયર? પણ સાથે સાથે મિત્રો અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે આ જે આદિવાસીઓનું નૃત્ય છે, ચાળો નૃત્ય, આ ચાળો નૃત્ય ડાંગ જિલ્લામાં પ્રખ્યાત છે. એને ડાંગી ચાળો પણ આપણે કહીએ છીએ. અને આ નૃત્યની અંદર અલગ અલગ 27 પ્રકારના પશુઓ છે, પ્રાણીઓ છે અને પંખીઓ છે, એનો અવાજ અલગ અલગ પ્રકારનો કાઢવામાં આવે છે, 27 પ્રકારના. અને ખાસ આ નૃત્ય છે એ ડાંગ જિલ્લાના આદિવાસીઓ દ્વારા કરવામાં આવતું હોય છે. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને 3 પ્રશ્ન જે છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે, તો ખાસ આપણે 3 પ્રશ્નને યાદ રાખવાના છે. પેલું છે રૂમાલ નૃત્ય, બીજું છે મેરાયો નૃત્ય, અને ત્રીજું છે ઠાગા નૃત્ય. આ 3 મોસ્ટ એમ્પી છે. સાહેબ 3 શા માટે મોસ્ટ એમ્પી છે? તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે અહીંયા કે રૂમાલ નૃત્ય કોણ કરે? તો મહેસાણા જિલ્લાના ઠાકોરો કરે. મહેસાણા જિલ્લાના ઠાકોરો છે એ હાથમાં રૂમાલ બાંધીને જે નૃત્ય કરે છે એને રૂમાલ નૃત્ય કહેવામાં આવે છે. સેકન્ડ છે મેરાયો નૃત્ય. મિત્રો મેરાયો નૃત્ય કોણ કરે? તો કે બનાસકાંઠા જિલ્લાની અંદર 14 તાલુકા છે, એક તાલુકો છે વાવ તાલુકો, અને ત્યાંના ઠાકોરો જે નૃત્ય કરે એને મેરાયો નૃત્ય કહેવાય. અને મેરાયો નૃત્યની અંદર કયું શૌર્યગાન કરવામાં આવે છે એનો આન્સર નીચે કોમેન્ટ બોક્સની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ આપવાનો રહેશે. લખવાનું છે શું? મેરાયો નૃત્યનું શૌર્યગાન ઇઝ ઇક્વલ ટુ કરીને જે આવે એ જવાબ. ક્લિયર? આ રીતે દરેક વિદ્યાર્થી મિત્રોએ નીચે કમેન્ટ બોક્સની અંદર લખવાનું છે. ઓકે, અને ઠાગા નૃત્ય એટલે ઉત્તર ગુજરાત ના ઠાકોરો દ્વારા થતું નૃત્ય. આની અંદર ઘણા બધા જિલ્લાઓનો સમાવેશ થઈ જાય ભાઈ. ઉત્તર ગુજરાત એટલે બનાસકાંઠા છે, એની આજુબાજુના વિસ્તારો છે, બરાબર, આ બધાનો સમાવેશ થઈ જાય કે એના ઠાકોરો છે ઠાગા નૃત્ય કરે. મિત્રો ખાસ યાદ રાખજો, ઉત્તર ગુજરાતની અંદર 3 નૃત્ય છે, 3 ઠાકોરો દ્વારા કરવામાં આવે છે.
સૌથી પહેલું રૂમાલ નૃત્ય મહેસાણા જિલ્લાના ઠાકોરો કરે છે. ત્યારબાદ મેરાયો નૃત્ય બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરો કરે છે. અને ત્રીજું છે ઠાગા નૃત્ય, કે જે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોરો દ્વારા કરવામાં આવે છે. પરીક્ષાલક્ષી ઇન્ફોર્મેશન છે, મહત્વની લાગી એટલે આપ સૌ વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી. ચાલો નેક્સ્ટ વાત કરીએ તો આવે છે નીચે આપેલ વિધાનો તપાસી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2 વિધાન છે. આઝાદીના આંદોલન સમયે લોકમાન્ય ટિળકે કાંતણ વણાટના ગૃહ ઉદ્યોગને મહત્વ આપ્યું હતું. આગ્રામાં બનાવવામાં આવતી મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાઈ જતો હતો. ચલો આમાંથી તમારે યોગ્ય વિકલ્પ, સાચું વિકલ્પ પસંદ કરવાનું છે. માત્ર 1, માત્ર 2, 1 અને 2 બંને, કે 1 પણ નહીં. આશા રાખું છું આટલી વારમાં તમે આન્સર આપી દીધો હશે. મિત્રો આના રાઈટ આન્સર તરફ આપણે વધીએ તો પહેલું વિધાન વાંચો કે આઝાદીના આંદોલન સમયે લોકમાન્ય ટિળકે કાંતણ વણાટના ગૃહ ઉદ્યોગને મહત્વ આપ્યું હતું. લોકમાન્ય ટિળક નહીં આવે, આ વિધાન ખોટું છે. કેમ કે પેલા વિધાનની અંદર આપણો આન્સર બની જશે ગાંધીજી. કે આઝાદીનું જે આંદોલન હતું એ સમયે ગાંધીજી દ્વારા કાંતણ વણાટના ગૃહ ઉદ્યોગને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. પેલું વિધાન ખોટું છે. સેકન્ડ, આગ્રામાં બનાવવામાં આવતી મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાઈ જતો હતો. આ વિધાન પણ ખોટું છે. કેમ કે અહીંયા આગ્રા નહીં આવે, અહીંયા ઢાકા આવશે. કેમ કે ઢાકા છે એનું મલમલનું કાપડ ખૂબ જ પ્રખ્યાત. આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. બરાબર, ઢાકા આવે ક્યાં? તો કે બાંગ્લાદેશમાં આવે. બાંગ્લાદેશની રાજધાની છે. બરાબર, એટલે 2 વિધાન કેવા આવે? ખોટા આવે. કે ઢાકામાં બનાવવામાં આવતી મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાઈ જતો અને હાથમાં પહેરવા માટેની જે રિંગ છે આ રિંગમાંથી પણ એ પસાર થઈ જતો. આટલો મુલાયમ હતો. આ અતિશયોક્તિ લાગે, પણ એનો કહેવાનો મતલબ એ છે કે મલમલનું કાપડ એટલું મુલાયમ હતું, એટલું મુલાયમ હતું, એટલું મુલાયમ હતું કે એને હાથમાં પહેરવા માટેની રિંગ હોય એમાંથી પસાર કરો તો પણ પસાર થઈ જાય, અને દિવાસળીની પેટીની અંદર એને સમાડવું હોય તો પણ સમાઈ જાય. ક્લિયર? તો અહીંયા છે એ યોગ્ય વિકલ્પ આપણને પસંદ કરવાના કીધા છે. તો બેટા યોગ્ય વિકલ્પ આમાંથી 1 પણ નહીં આવે, કારણ કે 2 ખોટા છે. એટલે 1 પણ નહીં આપણો રાઈટ આન્સર બનશે. ઓકે, ઓપ્શન ડી વાળા દરેક દોસ્તો સાચા છે. ડન છે? ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. શું કીધું છે? કચ્છના બંને વિસ્તારના કયા લોકોની અદ્ભુત સિદ્ધિ ભરત ગૂંથણ કલા છે? બહુ સરસ મજાનો ક્વેશ્ચન, અને પરીક્ષાની અંદર પણ એકાદ વાર દેખાઈ ગયેલો ક્વેશ્ચન છે, પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. મિત્રો આની અંદર આપણો રાઈટ આન્સર આવી જશે જત લોકો. કયા લોકો આવશે? જત લોકો આવશે. ખાસ યાદ રાખો કે કચ્છ જિલ્લાની અંદર ભરત ગૂંથણ કલા ખૂબ જ વિકસેલી છે. હાલની તકે પણ ભરત ગૂંથણ કલાનું વિશેષ મહત્વ રહેલું છે. બરાબર, અને કચ્છ વિસ્તારની અંદર કચ્છ જિલ્લાની અંદર એક વિસ્તાર આવે બન્નીનો વિસ્તાર. બન્ની વિસ્તાર. હવે આ બન્ની વિસ્તારની અંદર એક કોમના લોકો છે, જે કોમ છે જત કોમ. એમના દ્વારા વિદ્યાર્થી મિત્રો ભરત ગૂંથણ કલામાં એમનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એમણે યોગદાન આપેલું છે, અને અદ્ભુત એણે સિદ્ધિ હાંસલ કરેલી છે. એટલે મિત્રો યાદ રાખજો, અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે ઓપ્શન સી. બરાબર, કચ્છના જત લોકો એ આપણો અહીંયા ફાઇનલી રાઈટ આન્સર બનશે. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ મહત્વની ઇન્ફોર્મેશન આપી દઉં કે આરએમસી જુનિયર ક્લાર્ક એના માટેની આપણે એક સરસ મજાની બેચ શરૂ કરવા માટે જઈ રહ્યા છે. 2 જાન્યુઆરી 2024 મંગળવાર 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી. મિત્રો રાજકોટ ખાતે આ ઓફલાઈન બેચ છે એ આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ, જેમાં આપણે ડેમો લેક્ચર ફ્રીમાં આપવા દેવામાં આવશે. તો મિત્રો ખાસ ડેમો લેક્ચરમાં આવવા માટે રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. રજીસ્ટ્રેશન તમારે આ નંબર ઉપર કરવાનું રહેશે. અને આરએમસી જુનિયર ક્લાર્કની જે આપણી ઓફલાઈન બેચ છે રાજકોટ ખાતેની, ત્યાં આગળ મિત્રો ખાસ તમે જોડાઈ શકો છો. ઓકે, એના પછી દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવી દઉં કે આઈસ મિરેકલ જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરતા મિત્રો, વનરક્ષકની તૈયારી કરતા મિત્રો તમામ માટે ખૂબ જ ઉપયોગી આઈસ મિરેકલ છે. એ આઈસ મિરેકલ એ તમને મળશે આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપર. બરાબર મિત્રો, ખાસ આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો. એની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોને છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ સાથે આઈસ મિરેકલનો લાભ મળવાનો છે. માત્ર 99 રૂપિયામાં ઈ મેગેઝિન છે એને ડાઉનલોડ કરી લેજો, પ્રિન્ટ કઢાવી લેજો. એની સાથે સાથે તમને છેલ્લા 9 મહિનાના કરંટ અફેર્સના MCQ ની બુકલેટ જે છે તમને ફ્રીમાં આપવામાં આવશે.
તો ખાસ વિદ્યાર્થી મિત્રો આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ મિરેકલ છે એને ડાઉનલોડ કરી લેજો કે જે તમારી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. નેક્સ્ટ વાત કરીએ. ઓકે, નીચે આપેલા વિધાનો તો પાછી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું વિધાન છે સંગીત સાથે સંકળાયેલો વેદ યજુર્વેદ છે. રાગના પ્રકારો મેઘ, દીપક અને શ્રી છે. ચલો, દરેક વિદ્યાર્થી મિત્રો આનો આન્સર જે છે પરફેક્ટલી બેટા મને આપી દેજો. ચલો, ખૂબ સરસ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો આન્સર જે છે આવી ગયો છે કે ભાઈ આની અંદર યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. જો સંગીત સાથે સંકળાયેલો વેદ યજુર્વેદ છે, આ વિધાન છે એ ખોટું છે, કેમ કે સંગીત સાથે સંકળાયેલો વેદ સામવેદ આવશે. બરાબર. ચાલો, રાગના પ્રકારો મેઘ, દીપક અને શ્રી છે. આ વિધાન સનાતન સત્ય છે. બરાબર. તો અહીંયા યોગ્ય વિકલ્પ માત્ર ને માત્ર બીજું વિધાન થશે. મતલબ કે આપણો રાઈટ આન્સર બેટા અહીંયા બની જશે શું? ઓપ્શન બી બની જશે. ચાલો, હવે પહેલું વિધાન છે અહીંયા ખોટું છે. તો શા માટે ખોટું છે તો એની પણ તમને ઇન્ફોર્મેશન આપી દઉં. તો દોસ્તો ખાસ યાદ રાખજો, વેદોની સંખ્યા કેટલી છે? 4 છે. 4 વેદ કયા કયા છે? તો સૌથી પહેલો બેટા યાદ રાખીએ ઋગ્વેદ આવશે. સેકન્ડ ક્રમાંક ઉપર સામવેદ. ત્યારબાદ યાદ રાખીશું આપણે યજુર્વેદ. એના પછી ચોથા ક્રમાંક ઉપર આવશે અથર્વવેદ. 4 વેદ છે. એમાં ખાસ યાદ રાખો સૌથી પ્રાચીન વેદ કયો? તો કે ઋગ્વેદ છે. સૌથી પ્રાચીન વેદ છે. ઋગ્વેદની અંદર 1028 જેટલી ઋચાઓ છે. ઋગ્વેદના ટોટલ 10 જેટલા મંડળો છે. ઓકે, અને ઋગ્વેદની અંદર આપણને આર્યો એટલે કે આર્ય લોકો છે એના વિશેની ઇન્ફોર્મેશન મળે છે કે આર્ય લોકોની રાજકીય પરિસ્થિતિ કેવી હતી, સામાજિક પરિસ્થિતિ કેવી હતી, આર્થિક પરિસ્થિતિ કેવી હતી, એની ઇન્ફોર્મેશન આપણને શેમાંથી મળે છે? ઋગ્વેદમાંથી મળે છે. ચાલો, તમારા માટેનો ક્વેશ્ચન છે કે ઋગ્વેદના કયા મંડળમાંથી આપણને ગાયત્રી મંત્રનો ઉલ્લેખ જોવા મળે છે? ચલો, આનો આન્સર નીચે કમેન્ટ બોક્સની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ આપવાનો છે. એના પછીની વાત કરીએ તો હવે છે સામવેદ. સામવેદ છે એ ખાસ ઋગ્વેદની જે ઋચાઓ છે ને એના ગાવા માટે સામવેદની રચના થઈ છે. એટલે એને આપણે સંગીતની ગંગોત્રી કહીએ છીએ. કેમ કે ઋગ્વેદની અંદર જે ઋચાઓનું આયોજન કરવામાં આવેલું છે, ઋચાઓ જે આવેલી છે એનું ગાન શેની અંદર કરવામાં આવે છે? સામવેદના અંદર કરવામાં આવે છે. મિત્રો ખાસ આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે. બધા મિત્રો યાદ રાખવાનું છે સંગીતની ગંગોત્રી એટલે સામવેદ કહેવાય. અને સંગીત સાથે સંકળાયેલો વેદ યજુર્વેદ આપેલો છે એટલા માટે આ ખોટું છે. શું કામ? કેમ કે સામવેદ આવશે. નેક્સ્ટ વાત કરીએ તો આવે છે યજુર્વેદ. બેટા યજુર્વેદની વાત કરું આપ સૌને તો આને યજ્ઞનો વેદ કહેવાય. યજુર્વેદ છે એની અંદર ખાસ યજ્ઞને લગતી બાબતો હોય. મંત્રો છે, ક્રિયા છે, વિધિનું વર્ણન છે. બરાબર. મંત્રો છે, ક્રિયા છે, જે કંઈ પણ યજ્ઞની અંદર વિધિઓ હોય એનું વર્ણન આપણને આની અંદર જોવા મળે છે. સાથે સાથે આ વેદ છે એ ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે જોવા મળે છે. ગદ્ય સ્વરૂપે પણ જોવા મળે છે અને પદ્ય સ્વરૂપે પણ જોવા મળે છે. અને દોસ્તો ખાસ યાદ રાખજો, એના પછી આવે છે અથર્વવેદ. અથર્વવેદ એટલે એની અંદર કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે. એ વેદ કયો છે? તો કે અથર્વવેદ છે. ડન છે. સાથે સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને યાદ રાખી લેવાનું છે કે રાગના પ્રકારો. મિત્રો આપણને જીસીઆરટી ની અંદર રાગના જે પ્રકારો આપેલા છે 5 પ્રકાર છે. બરાબર. રાગના કેટલા પ્રકાર છે? તો આપણને 5 પ્રકાર આપેલા છે. બરાબર. ખાસ આપણે વાત કરીએ તો સૌથી પહેલો આવશે શ્રી, ત્યારબાદ આવી જશે દીપક, ત્રીજા ક્રમાંકે આવશે હિંડોળ, ચોથા ક્રમાંક ઉપર આવશે મેઘ અને 5મા ક્રમાંક ઉપર આવશે ભૈરવ.
બરાબર. આવી રીતે આપણને રાગના જે છે એ કેટલા, તો કે 5 પ્રકાર આપવામાં આવેલા છે. 5 પ્રકાર કયા છે? ફરી વખત શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. બરાબર. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. અને એવું કહેવાય છે કે આ 5 રાગ ભગવાન શંકરના મુખેથી નીકળેલા છે, મતલબ કે એના પંચમુખેથી નીકળેલા છે, કે ભગવાન શંકરના પંચમુખેથી નીકળેલા છે. બરાબર. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આને આપણે રાગ તરીકે છે એ ઓળખીએ છીએ કે ભાઈ ભગવાન શંકર છે, આ ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયેલા આ 5 રાગો છે. ડન છે? ચલો, તો અહીંયા ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ આગળ વધીએ. શું કીધું છે? ભારતમાં સંગીત ક્ષેત્રે તૂતી એ હિન્દ તરીકે કોણ જાણીતું છે? ઓકે, અમીર ખુશરો, તુલસીદાસ, તાનસેન કે પછી બૈજુ બાવરા. આશા રાખું છું કે તમે આન્સર આનો આપી દીધો છે. મિત્રો આનો રાઈટ આન્સર આવી જશે અમીર ખુશરો. શું આવશે? અમીર ખુશરો આનો રાઈટ આન્સર બનશે. બે વાત અમીર ખુશરોની પણ તમને વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં. પહેલા તો અમીર ખુશરો છે એનો પરિચય તમને આપું ને એની પહેલા તમારે એમનો ઇમેજ ખાસ જોઈ લેવાનો. અમીર ખુશરો છે એનો ઇમેજ કયો છે? તો મિત્રો ખાસ એનો ઇમેજ આપણે અહીંયા લીધેલો છે. ઓકે મિત્રો, એવું કહેવાય છે કે અમીર ખુશરોનો જન્મ આપણા ભારતની અંદર થયેલો છે. ભારતની અંદર ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર ખાસ કરીને ઇટાવા નામનો જિલ્લો છે. ઉત્તર પ્રદેશમાં ઇટાવા નામનો જિલ્લો છે અને ત્યાં આગળ પટિયાળી નામનું ગામ છે. ત્યાં 1253માં એમનો જન્મ થયેલો છે. સંગીત કલા ક્ષેત્રે આગવું નામ ધરાવે છે. મિત્રો એવું કહેવાય છે કે સંગીતના જે વાદ્ય યંત્રો છે એની અંદર ખાસ વિશેષ મહત્વ કોનો છે? અમીર ખુશરોનો છે. શું કામ? કેમ કે એવું કહેવાય છે કે સંગીતના વાદ્ય યંત્રો તબલા અને સિતાર આ બંનેની શોધ કોના દ્વારા કરવામાં આવી છે? તો અમીર ખુશરો દ્વારા કરવામાં આવેલી છે. મિત્રો નામ એનું છે અમીર ખુશરો. તેમના નામ ઉપરથી છે એક સરસ મજાના ગ્રંથની પણ રચના કરવામાં આવી છે અને આ ગ્રંથ છે અવાજ એ ખુશર. શું છે? અવાજ એ ખુશર. સાથે સાથે મેં હું નામ મૂવી તો બધાએ જોયેલું જ હશે. મિત્રો કવ્વાલીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કવ્વાલીના પિતા તરીકે પણ અમીર ખુશરો છે એને ઓળખવામાં આવે છે. અને 7 સુલતાનોના સમયગાળાની અંદર એમણે એના દરબારમાં કવિ તરીકે છે પોતાનું સ્થાન શોભાવેલું છે. તો આ વસ્તુને પણ આપણે યાદ રાખીશું. અને વ્યક્તિ છે એને શું કહેવામાં આવે છે? તો યાદ રાખજો, હિન્દનો પોપટ અથવા તો તોતા એ હિન્દ એવા નામ તરીકે અમીર ખુશરો છે એને ઓળખવામાં આવે છે. તો આ વસ્તુને મિત્રો ખાસ તમારે યાદ રાખવાની છે. ડન છે? ચાલો નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરીએ. તો ટેરાકોટા એટલે શું? ચલો ભાઈ, ટેરાકોટા શું છે? બધા મિત્રોને આન્સર આવડી જશે અને પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, એમાં કોઈ ચર્ચા કરવાની જરૂરિયાત નથી. મિત્રો ટેરાકોટા એટલે શું છે? તો પકવેલી માટીના વાસણો અને વસ્તુઓનું ઉત્પાદન. એકદમ ફેક્ટ ડેટા છે, પૂછાઈ ગયેલો છે. ખાસ આને વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું. રાઈટ આન્સર આવી જશે ઓપ્શન ડી. ક્લિયર? કે ટેરાકોટા એટલે શું? તો યાદ રાખો, પકવેલી માટીના વાસણો અને વસ્તુઓનું ઉત્પાદન. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. ચલો નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરું છું. ધમાલ નૃત્ય કરતા સિદ્ધીઓ મૂળ ક્યાંના વતની હતા? ચલો, એ લોકો મૂળ ક્યાંના હતા? મધ્યપ્રદેશના હતા, આફ્રિકાના હતા, હોલેન્ડના હતા કે આંદામાન નિકોબારના હતા? આપ સૌ વિદ્યાર્થી મિત્રો એનો આન્સર મને આપી જ દીધો છે. મિત્રો ક્યાંના આવશે? આફ્રિકાના આવશે. ક્યાંના હતા? આફ્રિકાના હતા. આ વસ્તુને ખાસ બેટા આપણે યાદ રાખવાની છે. આફ્રિકા આપણો રાઈટ આન્સર બનશે. મિત્રો ધમાલ નૃત્યની વાત આવી છે તો કેટલીક ઇન્ફોર્મેશન એના રિલેટેડ તમને આપી દઉં છું. બરાબર? નોટ ડાઉન કરીને રાખજો. ધમાલ નૃત્ય આમાં તમારે પરીક્ષા લક્ષી કેટલી વસ્તુ યાદ રાખવાની છે એની તમને ઇન્ફોર્મેશન આપું છું. નોટ ડાઉન કરીને રાખજો. ગીર સોમનાથ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લાની અંદર એક ગામ છે, ગામનું નામ છે જાંબુર. ત્યાં એક પ્રજાતિ વસે છે જેને આપણે કહીએ છીએ સિદ્ધી લોકો. ઘણી બધી બુકની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રો વાંચેલું હશે કે જાંબુર ગામ છે જાફરાબાદની બાજુમાં આવેલું છે અને અમરેલી જિલ્લામાં આવેલું છે. પણ આપણે ઓથેન્ટિક પુસ્તકોની માહિતી પ્રમાણે યાદ રાખવાનું કે જાંબુર ગામ છે ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે. ત્યાં વસવાટ કરતી પ્રજાતિ છે સિદ્ધી લોકો. એમના દ્વારા એક નૃત્ય કરવામાં આવે છે અને એ નૃત્યને આપણે કહીએ છીએ ધમાલ નૃત્ય. ઓકે,
તો મેઇન પ્રશ્ન થાય સાહેબ આ ધમાલનો મતલબ શું થાય? તો ધમાલનો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો નાનું ઢોલક. બરાબર. ધમાલ નૃત્ય ક્યારે થાય? રોજ સવાર ઉઠીને થાય? નહીં ભરું, રોજ નો થાય. યાદ રાખી લે કે ધમાલ નૃત્ય માટે પર્ટિક્યુલર આપણને સમય નક્કી કરવામાં આવ્યો હોય. બરાબર. ગુરુવારે થાય, બીજના દિવસે થાય અને 11ના દિવસે થાય. આ ફિક્સ એના માટે સમય નક્કી કરવામાં આવ્યો. ગુરુવાર, બીજ અને 11ના રોજ ધમાલ નૃત્યનું આયોજન કરવામાં આવતું હોય છે. હવે ધમાલ નૃત્ય થાય કઈ રીતે? તો બહુ સિમ્પલ વસ્તુ છે. માર્કેટમાં જવાનું, કરિયાણાની દુકાન પકડવાની, 25 રૂપિયાનું શ્રીફળ લેવાનું. શ્રીફળને આપણે ભગવાનને ધરી દેવાનું. પછી ધરી દીધા પછી શ્રીફળ ફોડી નાખવાનું. અંદરથી જે પાણી આવે ને એને એક ગ્લાસની અંદર ભરી લેવાનું, અથવા તો એક બાઉલની અંદર ભરી લેવાનું, અથવા તો નાની વાટકી હોય એની અંદર ભરી લેવાનું. ઓકે. પછી પાણી છે પી જવાનું. એકલા નહીં પીવાનું, આજુબાજુવાળા બધાને દેવાનું. કેમ કે પાણી બહુ મસ્ત હોય, પ્રસાદીનું પાણી હોય, ગેડું હોય, બહુ મજા આવે. એટલે તમે એકલા ગટગટાવતા છો તો બાજુવાળા હામું જોહે, એટલે તમારે એને પણ છે એ પીવડાવવાનું, પ્રસાદી આપી દેવાની. પછી અંદર સરસ મજાની પ્રસાદી હોય, શેષ કહીએ છીએ આપણે, શેષ ખાઈ જવાની. પછી એની બહાર જે ઓલું વધે ને કડક કડક, બરાબર, તો એ નાળિયેરની જે કોચલી હોય ને, કાચલી, એ કાચલીની અંદર કોડીઓ ભરી દેવાની. પછી એની ઉપર એક કપડું બાંધી દેવાનું. પછી કોડીઓને ખખડાવવાની. બરાબર. અને ખખડાવતા જે નૃત્ય કરવામાં આવે ને ધમાલ નૃત્ય. તો મિત્રો ખાસ યાદ રાખો કે નારિયેળની કાચલીની અંદર કોડીઓ ભરીને કપડું બાંધીને એક વાદ્યયંત્ર તૈયાર થાય છે, એને કહેવામાં આવે છે મશીરા. આ મશીરા શું છે? તો મિત્રો યાદ રાખો વાદ્યયંત્ર છે. બરાબર. આમાં ફિક્સ હોય કે ભાઈ પુરુષો જે વાદ્યયંત્ર વગાડે એને મશીરા કહેવાય. બરાબર. પુરુષો જે વાદ્યયંત્ર વગાડે એને શું કહેવાય? મશીરા કહેવાય. તો છે બોલી સ્ત્રીઓ વગાડે એને શું કહેવાય? સ્ત્રીઓ જે વગાડે એને માય મશીરા કહેવાય. હજી એનું એક નામ છે, એને સેલાની અથવા તો માય મશીરા તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો કે ધમાલ નૃત્યની અંદર જે વાદ્યયંત્રનો ઉપયોગ થાય એનું હજી એક નામ છે, યાદ રાખો, એને કહેવાય છે ઝુનઝુન. ઝુનઝુન વાલા નહીં, ઝુનઝુન યાદ રાખવાનું. હજી એક એનું નામ છે, પૂછાઈ ગયેલું છે, ખાસ યાદ રાખજો. ઝુનઝુન છે એ વાદ્યયંત્રનો એની અંદર ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઓકે. તો આ રીતે આખું ધમાલ નૃત્ય છે ભજવાતું હોય છે. મિત્રો અહીંયા એક પ્રશ્ન થાય કે આ સિદ્ધી લોકો મૂળ આપણા ગુજરાતના જ છે? નહીં ભેરું. સિદ્ધી લોકો છે એ આફ્રિકા વિસ્તારના છે. જે આપણને પ્રશ્ન પૂછેલો છે કે સિદ્ધી લોકો મૂળ ક્યાંના? મૂળ આફ્રિકાના હતા. એ લોકો મૂળ ક્યાંના? આફ્રિકાના. આફ્રિકાની અંદર એક પ્રદેશ આવે, એ પ્રદેશ છે હબસ. એ વિસ્તારમાંથી આ લોકો આવે છે. આ બધા જીંગલાલા ઉ છે. બરાબર. આ હબસને જે આપણે કહીએ છીએ હબસી લોકો અથવા તો સિદ્ધી લોકો. દેખાવે કેવા હોય? તો કે નીચા નીચા હોય ને વ્હાઈટ વ્હાઈટ હોય. અરે કાવ રેવા દો, ઊંચા ઊંચા હોય ને બ્લેક બ્લેક હોય. એને સિદ્ધી લોકો કહેવાય. અને એ લોકો હબસી લોકો તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. મિત્રો 16મી સદીમાં આપણા ગુજરાતની અંદર આવ્યા. અને એવું કહેવાય છે કે ગુજરાતમાં અત્યારે પણ ઘણા બધા વિસ્તારની અંદર આપણને એની વસ્તી જોવા મળે છે. કચ્છ વિસ્તારની અંદર પણ મળે છે. દક્ષિણ ગુજરાતની અંદર વાત કરું તો ભરૂચની અંદર પણ એની આપણને ઓછા વત્તા અંશે છે વસ્તી જોવા મળતી હોય છે. તો આ જે નૃત્ય છે, નૃત્ય કયું છે? ધમાલ નૃત્ય. આપણો જે પ્રશ્ન છે કે સિદ્ધી લોકો જે ધમાલ નૃત્ય કરે છે મૂળ ક્યાંના? આફ્રિકાના છે. બરાબર. આ તમારો પ્રશ્નનો જવાબ કે ધમાલ નૃત્ય કરતા જે સિદ્ધીઓ છે મૂળ ક્યાંના વતની હતા? આફ્રિકાના વતની હતા. ઓકે. આ વસ્તુને બેટા ખાસ તમારે યાદ રાખવાની છે. બરાબર છે. જો એના વિશેની અહીંયા આફ્રિકા જે છે આપણો રાઈટ આન્સર બનશે. મિત્રો ખાસ એના વિશેની ઇન્ફોર્મેશન છે આપણે ચર્ચા કરી લીધી છે, છતાં આપણે જોઈ લઈએ કે ધમાલ નૃત્ય છે. અહીંયા ધમાલ નૃત્યનો ઇમેજ પણ તમને સરસ મજાનો બતાવી દઉં છું. ધમાલ નૃત્ય કરતા લોકોનો ઇમેજ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. ઓકે. સિદ્ધી લોકો દ્વારા ધમાલ નૃત્ય કરવામાં આવે છે. કોણ કરે? તો કે સિદ્ધી લોકો કરે. કયું નૃત્ય? તો કે ધમાલ નૃત્ય. ધમાલ નૃત્યની અંદર નારિયેળની કાચડીમાં કોડીઓ ભરી દેવામાં આવે અને તાલબદ્ધ રીતે ખખડાવવામાં આવે. એને મશીરા નામથી ઓળખવામાં આવે. એટલે કે આ મશીરા શું છે? તો કે સંગીતનું વાદ્યયંત્ર છે. ધમાલનો અર્થ શું થાય? તો કે નાનું ઢોલક. આવોનો અર્થ છે વિદ્યાર્થી મિત્રો થાય છે. ખાસ અગત્યનું છે, યાદ રાખજો કે ધમાલ નૃત્ય છે એમાં પુરુષો જે વાદ્યયંત્રનો ઉપયોગ કરે એને મશીરા કહેવાય. સ્ત્રીઓનું જે વાદ્યયંત્ર છે એને માય મશીરા અથવા તો સેલાની અથવા તો સોલાની કહેવાય.
અન્ય નામ છે મસીરાનું શું છે તો કે ઝુનઝુન છે. મોસ્ટ એમપી પૂછાઈ ગયું છે પરીક્ષામાં, યાદ રાખી લેજો. મોસ્ટ એમપી. ડન છે. આટલી વસ્તુ ખાસ બધા વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખવાની છે. ચલો નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરું છું. નીચેનામાંથી કયું નૃત્ય સાગરના મોજા પર હિલોડા લેતા વહાણ જેવું દ્રશ્ય ખડું કરે છે? ચલો કયું નૃત્ય આવશે? પઢાર નૃત્ય, મેરાયો નૃત્ય, ગોફ ગુંથણ નૃત્ય કે હલૈયા નૃત્ય? આશા રાખું છું કે આન્સર આપી દીધો છે. ઓકે મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા આવી જશે પઢાર નૃત્ય. કયું નૃત્ય આવશે? પઢાર નૃત્ય આવશે. પઢાર નૃત્યની ઇન્ફોર્મેશન વિદ્યાર્થી મિત્રો આપણે મેળવી લઈએ. ખાસ કરીને પઢાર નૃત્ય છે કયા વિસ્તારનું પ્રખ્યાત? તો મિત્રો ખાસ યાદ રાખો, અમદાવાદ જિલ્લો, ધોળકા તાલુકો, નળકાંઠાનો વિસ્તાર, વસવાટ કરે છે પઢાર લોકો, એમના દ્વારા જે નૃત્ય થાય છે એ નૃત્ય એટલે પઢાર નૃત્ય કહેવાય છે. તો પઢાર નૃત્ય છે એને મંજીરા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. પઢાર નૃત્ય કયો અથવા તો મંજીરા નૃત્ય કયો, મિત્રો આ બંને નૃત્ય જે છે એક જ છે. પઢારોનું મંજીરા નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. ઓકે સાથે સાથે આ નૃત્ય છે એને હલેસા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે એને હલેસા નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે? કેમ કે અહીંયા આગળ વિશેષ રીતે આ નૃત્ય કરાતું હોય કે ભાઈ હાથમાં મંજીરા લઈને, તમને બધાને થતું હોય મંજીરા આમ વગાડી નાખવાના, એમ ન હોય કાકા. આની અંદર છે મંજીરા એ રીતે વગાડવામાં આવતા હોય અને નૃત્ય આખું એ રીતે થતું હોય છે કે જેના કારણે એક નદીની અંદર અથવા તો સમુદ્રની અંદર છે એ જહાજ જેવી રીતે હિલોડા લેતું હોય, એટલે કે જેવી રીતે આવી રીતે જે છે આગળ વધતું હોય, હલેસા લેતું હોય, એ રીતે વિદ્યાર્થી મિત્રો નૃત્ય કરવામાં આવે છે, એટલે એને હલેસા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે અને ખાસ પઢાર નૃત્ય થતું હોય ને તો એની અંદર ઘણા બધા વાદ્ય યંત્રનો ઉપયોગ કરવામાં આવે. જેવી રીતે વાત કરું, એક તારાનો ઉપયોગ કરવામાં આવે, તબલાનો ઉપયોગ કરવામાં આવે અને મંજીરાનો ઉપયોગ કરવામાં આવે. મિત્રો ખાસ આ વસ્તુ યાદ રાખજો. ક્લિયર? એટલે તમારા પ્રશ્નનો જવાબ તમને મળી ગયો કે પઢાર નૃત્ય છે ને હલેસા નૃત્ય કહેવાય. શા માટે એને હલેસા નૃત્ય કહેવાય? તો એની પાછળનું પણ રીઝન તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપી દઉં છું કે કયું નૃત્ય છે સાગરના મોજા પર હિલોળા લેતા વહાણ જેવું દ્રશ્ય ખડું કરે છે? તો પઢાર નૃત્ય આવશે, જેને હલેસા નૃત્ય પણ કહેવાય છે, પઢારોનું મંજીરા નૃત્ય પણ કહેવાય છે. અમદાવાદ જિલ્લાની અંદર નળકાંઠા વિસ્તારની અંદર વસતા પઢાર લોકોનું નૃત્ય છે. ખાસ આ વસ્તુને મિત્રો આપણે યાદ રાખીશું. ડન છે? ચાલ નેક્સ્ટ આગળ વધીએ. શું કીધું છે? નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની નથી? બહુ સરસ પ્રશ્ન છે, ધ્યાન દઈને સમજજો. કઈ કૃતિ કાલિદાસની નથી? ચલો કર્ણભાર, ઉરુભંગ, મેઘદૂતમ કે દૂતવાક્યમ? ચાલો દરેક દોસ્તો આન્સર આપી દેશે. ચલો ફટાફટ દરેક વિદ્યાર્થી મિત્રો આન્સર આપી દેશે. મને ઝડપથી આનો આન્સર છે દરેક વિદ્યાર્થી મિત્રો આપી દેશે. ચલો ઓકે ખૂબ સરસ. આશા રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ આપી દીધો છે આન્સર. મિત્રો અહીંયા છે એ યાદ રાખો, કાલિદાસની કૃતિ નથી એવું પૂછ્યું છે. તો આમાં છે કઈ? કર્ણભાર તો કે સેબા તો નથી, ઉરુભંગ આવું નથી, અગાઉ આપણે જોઈ ગયા. મેઘદૂતમ જેવું કંઈક લાગે છે, આ ત્રીજું છે. દૂતવાક્યમ પણ નથી. તો બેટા પેલું, બીજું અને ચોથું આ ત્રણ નહીં આવે. કાલિદાસની કૃતિ આ ત્રણ તો નથી, આ એક જ છે. એટલે 1, 2 અને 4 નથી. તો 1, 2 અને 4 ક્યાં આપેલું છે સાહેબ? અહીંયા આપેલું છે. એટલે આપણો રાઈટ આન્સર અહીંયા બેટા બની જશે ઓપ્શન બી, માત્ર 1, 2 અને 4. ચાલો તો હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આ 1, 2 અને 4 કોની કૃતિ છે? તો દોસ્તો અહીંયા ખાસ એક વ્યક્તિનો તમને પરિચય આપું છું. નામ યાદ રાખજો. એક વ્યક્તિ છે કે જેનું નામ છે મહાકવિ ભાસ. એમના દ્વારા મિત્રો ઘણા બધા નાટકો લખવામાં આવેલા છે અને એમના નાટકોની અંદર વાત કરીએ તો 3 નાટકો ખૂબ જ મહત્વના છે. સૌથી પહેલા નાટકની વાત કરીએ તો આવશે કર્ણભાર, સેકન્ડ ક્રમાંકે આવશે ઉરુભંગ અને ત્રીજા ક્રમાંકે બેટા આવી જશે દૂતવાક્યમ. આ 3 નાટકો કોના છે? મહાકવિ ભાસના છે. અને 3 નાટકો છે સંસ્કૃત સાહિત્ય જગતની અંદર અનેરું મહત્વ ધરાવે છે. બરાબર? તો યાદ રાખો કર્ણભાર, ઉરુભંગ
અને દૂત વાક્યમ આ ત્રણ છે એ નાટકો છે અને કવિ ભાસના છે, મહાકવિ ભાસના નાટકો છે. ડન છે આટલી વસ્તુ? તો ખાસ આ વસ્તુને દોસ્તો તમારે યાદ રાખવાની રહેશે. ક્લિયર છે? આગળ વધીએ. અહીંયા ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ચલો નેક્સ્ટ. નીચે આપેલા વિધાનો તપાસી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ભરતનાટ્યમ તમિલનાડુના તાંજોર સાથે સંકળાયેલું છે. વૈજયંતીમાલા અને હેમા માલિની ભરતનાટ્યમ નૃત્ય સાથે જોડાયેલા છે. જો ભરતનાટ્યમ નૃત્ય છે એ શાસ્ત્રીય નૃત્ય છે, તમિલનાડુ સાથે સંકળાયેલું છે અને મિત્રો મોસ્ટ આઈએમપી શાસ્ત્રીય નૃત્ય છે. પરીક્ષામાં અવારનવાર આપણને પૂછી લે છે. પરીક્ષામાં પ્રશ્ન કેવો પૂછાય? કાં તો તમને એવો પ્રશ્ન પૂછાય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે, અથવા તો એની સાથે સંકળાયેલા વ્યક્તિઓ. અને જીપીએસસી ક્લાસ 1 2 અથવા તો ડીવાયએસઓ, ડીવાય મામલતદાર, એસટીઆઈ, પીઆઈ વગેરે જેવી પરીક્ષાઓ છે ને, એ પરીક્ષાઓની અંદર આપણને પૂછી લેતા હોય છે એના જરૂરી અંગો, એટલે કે આ જે નૃત્ય થતું એના જરૂરી ચરણો, એમાંથી પણ પ્રશ્ન પૂછાય છે. તો હું તમને ડેપ્થની અંદર સંપૂર્ણ નૃત્ય છે તૈયાર કરાવી દઉં છું. ઓકે, પહેલાનો આન્સર તમને આપી દઉં. યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. સૌથી પહેલી વસ્તુ વાત કરીએ, ભરતનાટ્યમ તમિલનાડુના તાંજોર સાથે સંકળાયેલું છે, સત્ય છે. વૈજયંતીમાલા અને હેમા માલિની ભરતનાટ્યમ નૃત્ય સાથે જોડાયેલા છે, બંને વિધાન સત્ય છે. માટે આપણો રાઈટ આન્સર આવશે આપેલ બંને, એટલે કે ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ડન છે? ચલો હવે ભરતનાટ્યમ નૃત્ય વિશેની સંપૂર્ણ તમને ઇન્ફોર્મેશન આપી દઉં. પહેલા તો ભરતનાટ્યમ નૃત્ય છે એ નૃત્યનો ઇમેજ તમે જોઈ લો કે આ રીતના નૃત્ય જે છે થતું હોય છે. બરાબર? ઓકે, મેઇનલી અગત્યની વસ્તુ યાદ રાખો, ભરતનાટ્યમમાંથી પરીક્ષામાં કેવું કેવું પૂછાય. તો ભરતનાટ્યમ નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો રાજ્યનું નામ પેલા ખાસ આપણે પાકું કરી લઈએ. તમિલનાડુ રાજ્ય સાથે સંકળાયેલું છે. મિત્રો આ ભરતનાટ્યમ નૃત્ય છે એનું હજી એક નામ છે, એને વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે દાસીઅટ્ટમ. દાસીઅટ્ટમ શા માટે કહેવામાં આવે છે? તો મિત્રો ખાસ યાદ રાખો કે આ નૃત્ય છે ને એ દેવદાસીઓ દ્વારા કરવામાં આવે છે અને મંદિરના સામેના વિસ્તારની અંદર ભગવાનની સામે જે છે મંદિરની અંદર આ નૃત્ય કરવામાં આવે છે અને દેવદાસીઓ દ્વારા કરવામાં આવે છે, એટલે એને દાસીઅટ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો એવું કહેવાય છે કે તમિલનાડુનો તાંજોર વિસ્તાર છે અને ત્યાં ખ્યાતિ પામેલું ભરતનાટ્યમ નૃત્ય એક સમયે કોઈ પણ લોકો જે છે એને પ્રોત્સાહન આપવા માટે આગળ નહોતા આવતા. મતલબ કે ધીમે ધીમે આ જે નૃત્ય કલા છે એ લુપ્ત થતી જતી હતી. તો આને ફરી વખત ઉજાગર કરવા માટેનો શ્રેય કોને જાય છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, રૂકમણી દેવી અરુંડલે અને ઈ કૃષ્ણ અય્યર, આ બંનેની આગેવાની હેઠળ આ નૃત્ય જે છે એને ફરી પાછી છે એ ખ્યાતિ મળતી હોય છે. ઓકે, 3 મુદ્દા યાદ રાખો. ભરતનાટ્યમ નૃત્ય તમિલનાડુ રાજ્ય સાથે અને તાંજોર જિલ્લા સાથે સંકળાયેલ છે. આ તાંજોર જ થંજાવુર કે જ્યાં બૃહદેશ્વર મંદિર આવેલું છે ત્યાં આગળ, ચોલવસના સમયગાળાનું, ત્યાં આગળ છે વિદ્યાર્થી મિત્રો આ નૃત્ય છે ખૂબ જ પ્રખ્યાત છે. દેવદાસીઓ દ્વારા મંદિરમાં ભગવાનની સામે કરવામાં આવે એટલે એને દાસીઅટ્ટમ પણ કહેવામાં આવે છે. અને આ નૃત્ય કલા છે એને વિખ્યાત બનાવવા માટે અને ખ્યાતિ અપાવવા માટે 2 વ્યક્તિઓ છે, ખાસ યાદ રાખો, રૂકમણી દેવી અરુંડલે અને ઈ કૃષ્ણ અય્યર. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો તમને ઇન્ફોર્મેશન મારે એ આપવી છે કે આ નૃત્ય કલા સાથે સંકળાયેલા વ્યક્તિઓ કયા કયા છે. બરાબર, એની તમને ઇન્ફોર્મેશન આપી દઉં. તો ખાસ યાદ રાખો, ભરતનાટ્યમ નૃત્ય સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ છે નૃત્યકારો કહેવાય. બરાબર, ભરતનાટ્યમ સાથે સંકળાયેલા નૃત્યકારો, એની સૂચિ છે મિત્રો, ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર પૂછાઈ શકે. આની પહેલા અગાઉ એક જોડકું આપણે લીધું હતું, યાદ કરો. બરાબર, આની પહેલા આ લેક્ચરમાં જ એક જોડકું લીધેલું હતું. કવિ શ્રી વલ્લભ થોળ આપેલા હતા. બરાબર, આ ઉપરાંત વાત કરીએ તો વૈજયંતીમાલા આપેલા હતા. તો આવી રીતે તમને એ વ્યક્તિઓના નામ આપી દીધા હશે. બરાબર, અને સામે નૃત્યનું નામ આપી દીધું હશે. આ રીતની જોડકા પૂછાય. તો યાદ રાખો, ભરતનાટ્યમના પ્રખ્યાત કલાકારો જેને નૃત્યકારો તરીકે ઓળખીએ છીએ, કોણ કોણ છે? તો સુબ્રમણ્યમ છે, યામિની કૃષ્ણમૂર્તિ છે, સોનલ માનસી છે, મૃણાલિની સારાભાઈ છે, મલ્લિકા સારાભાઈ છે. બરાબર, આ ઉપરાંત વાત કરીએ તો વૈજયંતીમાલા છે, હેમા માલિની છે. આ બધા જે છે નૃત્યકારો કે જે ભરતનાટ્યમ સાથે સંકળાયેલા છે. આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખવાની છે. ચલો નેક્સ્ટ તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે આ જે નૃત્ય છે એ નૃત્ય એને તમિલનાડુની અંદર પ્રોત્સાહન તો મળે છે, પણ મિત્રો આ નૃત્ય છે
આ નૃત્યને વ્યાખ્યાયિત પારિભાષિત કરનારા વ્યક્તિઓ કોણ છે? તો મિત્રો 4 વ્યક્તિઓ છે કે ભરતનાટ્યમ નૃત્ય છે એને પારિભાષિત, એને વ્યાખ્યાયિત કરનારા વ્યક્તિઓ કોણ છે? તો મિત્રો ખાસ યાદ રાખજો કે 19મી સદીનો સમયગાળો અને થંજાવુર અથવા તો જેને આપણે તાંજોર કહીએ છીએ, આ તાંજોરની અંદર 4 જેટલા શિક્ષક મિત્રો, બરાબર, 4 જેટલા શિક્ષક મિત્રો છે એમણે ભરતનાટ્યમના તમામ પ્રકારના જે અંગો છે એ અંગોને વ્યાખ્યાયિત કરેલા હતા. તો મિત્રો ખાસ યાદ રાખો કે ભરતનાટ્યમના તમામ અંગોને વ્યાખ્યાયિત કરવાનો શ્રેય જે છે, ભરતનાટ્યમના અંગોને વ્યાખ્યાયિત કરવાનો શ્રેય કોને જાય છે? તો તમિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લાની અંદર 4 શિક્ષકો હતા. આ 4 શિક્ષકોના નામ યાદ રાખજો. મોસ્ટ એમપી છે. ચિનિયા, પોનિયા, શિવાનંદન અને વાદીવેલુ. ચિનિયા, પોનિયા, શિવાનંદન, વાદીવેલુ. ચિનિયા, પોનિયા, શિવાનંદન, વાદીવેલુ. ચિનિયા, પોનિયા, શિવાનંદન, વાદીવેલુ. 4 શિક્ષકો એ છે એ ખાસ 19મી સદીના સમયગાળાની અંદર તમિલનાડુનું જે પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્ય છે એટલે કે ભરતનાટ્યમ, આમના અંગો છે એને વ્યાખ્યાયિત કરેલા હતા. તો આ 4 જે શિક્ષક મિત્રો છે આને પણ બેટા ખાસ આપણે યાદ રાખીશું. ઓકે, હવે તમને જણાવી દઉં કે ભરતનાટ્યમ નૃત્યમાં અલગ અલગ પ્રકારના ચરણો આવે, બરાબર. આપણે કહીએ ને સ્ટેપ આવે અલગ અલગ પ્રકારના, કે સ્ટાર્ટિંગમાં આમ કરવું, એના પછી આ કરવું, એના પછી આ કરવું, બરાબર. તો ભરતનાટ્યમના અગત્યના ચરણો છે. એ ચરણની અંદર સૌથી પહેલું ચરણ છે એને આપણે કહેશું અલ્લારીપુ, બરાબર. અલ્લારીપુની અંદર શું થશે? તો કે નૃત્યકાર છે સ્ટેજ ઉપર આવશે, પોતાના જે ભગવાન હશે, દેવી દેવતાઓ હશે એના આશીર્વાદ લેશે, મતલબ કે પૂજા કરશે, આશીર્વાદ લેશે નૃત્યની શરૂઆત કરવા માટે. આ પહેલું ચરણ કહેવાય. ચાલો, બીજું ચરણ કયું આવશે? જાતિસ્વરમ. જાતિસ્વરમની અંદર છે નૃત્યકાર શું કરશે? તો કે પોતે જે નૃત્ય કરવાના છે એની અંદર સ્વર કેવો હશે, તાલ શું હશે, અંગ જે છે વગેરેનો પરિચય આપશે, બરાબર. સ્વર કેવો હશે, તાલ શું છે, બરાબર, અંગ વગેરેનો પરિચય જે છે એ સેકન્ડ ચરણની અંદર આપવામાં આવશે. થર્ડ છે શબ્દમ. શબ્દમ એટલે શું? એની અંદર જે છે અલગ અલગ પ્રકારના ભાવોનું વર્ણન હશે કે ભાઈ આ નૃત્ય કલા છે એની અંદર આપણે કેવો ભાવ વ્યક્ત કરવાનો છે, એ ભાવને રિલેટેડ જે છે એ ત્રીજા ચરણની અંદર માહિતી આપવામાં આવશે. તો 3 ચરણ થયા. સૌથી પહેલું ચરણ છે અલ્લારીપુ કહેવાય. અલ્લારીપુ એટલે શું? તો કે નૃત્યકારો છે એ સ્ટેજ ઉપર આવશે, પોતાના જે ભગવાન હશે, દેવી દેવતાઓ છે એના આશીર્વાદ લેશે અને નૃત્યની શરૂઆત કરશે, પ્રારંભ કરશે. સેકન્ડ ચરણ છે જાતિસ્વરમ. એની અંદર અલગ અલગ પ્રકારના સ્વર, તાલ અને અંગ વગેરેનો પરિચય એની અંદર આપવામાં આવશે. થર્ડ આવશે શબ્દમ. આ ત્રીજા ચરણ જે છે શબ્દમની અંદર છે શું આપવામાં આવશે? તો અલગ અલગ પ્રકારના ભાવોનું વર્ણન એની અંદર દોસ્તો કરવામાં આવશે. ડન છે. એના પછી ચોથા ચરણ તરફ આપણે જઈએ તો એને વિદ્યાર્થી મિત્રો કહેવાય છે વર્ણન, બરાબર. વર્ણન આ ચોથું ચરણ છે અને આ ચરણની અંદર વિશેષ એક ખાસ બાબતનું મહત્વ હોય છે અને એ બાબત છે ભરતનાટ્યમ નૃત્ય કરતી વેળાએ એનો ભાવ કેવો છે, એ બાબત ઉપર આધારિત છે. તો મિત્રો ખાસ યાદ રાખો કે નૃત્યની અંદર ભાવનું વિશેષ મહત્વ, વર્ણન એટલે કે આ ચરણની અંદર આપણને જોવા મળતું હોય છે. ત્યારબાદ મોસ્ટ એમપી કહી શકાય એવા 2 છે, બંને ચરણ યાદ રાખશો. એક છે પદમ અને બીજું છે તિલ્લાના. પદમ એટલે શું? તો કે એની અંદર 7 સંસ્કૃત પંક્તિઓનું વર્ણન કરવામાં આવે છે. મોસ્ટ એમપી છે, યાદ રાખજો કે ભરતનાટ્યમના કયા ચરણની અંદર 7 સંસ્કૃત પંક્તિઓનું વર્ણન કરવામાં આવે છે? પદમની અંદર કરવામાં આવે છે. એના પછી યાદ રાખો તિલ્લાના છે શું? આ તિલ્લાના એટલે ભરતનાટ્યમ નૃત્ય કરતી વેળાએ અંતિમ ચરણ છે, બરાબર. યાદ રાખો અંતિમ ચરણ છે, છેલ્લું ચરણ છે. અને આ છેલ્લા ચરણની અંદર ખાસ વિશેષ મહત્વ એ હોય છે કે સ્ત્રીઓના ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. સ્ત્રીઓ જે છે એની સુંદરતા, એના લાવણ્ય, આનું વિશેષ રીતે એક્સપ્લેનેશન, વર્ણન જે છે એ કરવામાં આવતું હોય છે, બરાબર. તિલ્લાના કે જે અંતિમ ચરણ છે જેમાં વિશેષ મહત્વ મહિલા ઉપર છે, સ્ત્રીઓ પર છે. સ્ત્રીઓનું સૌંદર્ય, એની લાવણ્યતા, એના ઉપર વિશેષ ભાર મૂકીને એનું વર્ણન જે છે એ ખાસ તિલ્લાના આની અંદર બેટા કરવામાં આવતું હોય છે. તો આ ભરતનાટ્યમ વિશેની સંપૂર્ણ ઇન્ફોર્મેશન થઈ કે જે તમને જીપીએસસી ક્લાસ 1, 2 અને વર્ગ 3ની તમામ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થાય
એવી મહત્વની ઇન્ફોર્મેશન થઈ. તો દોસ્તો ખાસ યાદ રાખજો, ભરતનાટ્યમ છે શાસ્ત્રીય નૃત્ય છે, તમિલનાડુના તાંજોર જિલ્લામાં ઉદ્ભવ થયેલો છે અને ઘણા બધા કલાકારો એની સાથે સંકળાયેલા છે. ડન છે? તો આ વસ્તુને ખાસ બેટા આપણે યાદ રાખીશું. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવી દઉં કે આરએમસી જુનિયર ક્લાર્ક એની અંદર ટોટલ વિદ્યાર્થી મિત્રો 128 જગ્યાઓ માટે ભરતીના ફોર્મ અત્યારે ભરાઈ ચૂકેલા છે. બરાબર, એટલે કે ભરાય છે, આવતી 10 તારીખ સુધી ભરાશે. તો દોસ્તો ખાસ છે એનું ફોર્મ ભરવાનું ચૂકતા નહીં. બીજી મહત્વની વસ્તુ એ કે આવતીકાલે એટલે કે 31/12/2023 અને રવિવાર, દોસ્તો ખાસ યાદ રાખજો, 31/12/2023 અને રવિવાર સવારે 11 થી 1 ફ્રી સેમિનારનું આયોજન કરેલું છે રાજકોટ ખાતે ઓફલાઈન. કોના માટે છે? તો મિત્રો આરએમસી જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને છે. બરાબર, પરીક્ષાને લગતું સંપૂર્ણ માર્ગદર્શન આની અંદર તમને આપવામાં આવશે. પણ બેટા એના માટે તમારે છે એ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપેલી છે. આ લિંક ઉપર તમે બેટા ક્લિક કરશો એટલે તમને રજીસ્ટ્રેશન ફ્રીમાં કરવા દેવામાં આવશે. રજીસ્ટ્રેશન કરાવીને સેમિનારનું સ્થળ અહીંયા તમને આપેલું છે, ત્યાં આગળ તમે જે છે એ સવારે 11 વાગ્યાનો ટાઈમ છે બેટા પહોંચી જાજો. આનો લાભ લેવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલાય નહીં. એના પછી નેક્સ્ટ વાત કરી દઉં, છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર. ઓકે મિત્રો ખાસ યાદ રાખજો, છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર છે એ ગઈકાલથી સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે કે ભેરું 29 ડિસેમ્બર શુક્રવાર, બરાબર, આ લેક્ચર જે છે ઓલરેડી લેવાઈ ગયો છે. 30 ડિસેમ્બર શનિવાર એટલે કે આ લેક્ચર જે છે આજે સાંજે આવશે અને 1 જાન્યુઆરી સોમવારનો લેક્ચર છે અને 2 જાન્યુઆરી મંગળવારનો લેક્ચર છે. તો મિત્રો ખાસ આ છેલ્લા 6 મહિનાના કરંટ અફેરનો સેશન છે એનો લાભ લેવાનું ચૂકાય નહીં. ડેઈલી સાંજે છે એ 9 વાગે આવશે, ઓનલી ઓન આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર. ડન છે? તો આ વસ્તુને પણ ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાને લેવાની છે. ઓકે ચાલો, એના પછી મહત્વની ઇન્ફોર્મેશન એ જણાવી દઉં તમને કે જીકેની જમાવટ આપણું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, એની સાથે મિત્રો ખાસ જોડાયેલા રહેજો. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે ટેલિગ્રામ ચેનલ છે જીકેની જમાવટ, ઇન્સ્ટાગ્રામ પેજ છે જીકેની જમાવટ અને યુટ્યુબ ચેનલ છે જીકેની જમાવટ. એની અંદર ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહેજો કે એની અંદર પણ તમને સમયાંતરે અલગ અલગ જે મહત્વના કહી શકાય એવા જે ટોપિક છે એનો તમને અભ્યાસ કરવામાં આવશે. ક્લિયર? તો મિત્રો આજનો આપણો જે સેશન છે એને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજનો લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપનો લેક્ચર છે. આશા રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ મજા આવી છે. તો લેક્ચરને લાઈક કરો, મેક્સિમમ તમારા મિત્રો સુધી વિડીયોની લિંકને શેર કરો અને તમારો પ્રતિસાદ છે એને નીચે કમેન્ટ બોક્સની અંદર અવશ્ય વિદ્યાર્થી મિત્રો મને જણાવજો. અને ફરીથી પાછા આપણે મળવાનું છે સોમવારે સવારે 8 વાગે ઓનલી ઓન આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર જીકેની જમાવટની અંદર જીસીઆરટીની જમાવટમાં લાઈવ મળવાનું છે. તો મળીએ દોસ્તો સોમવારે સવારે 8 વાગે એક નવા જ ટોપિક સાથે, નવા જ ચેપ્ટર સાથે. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ.